નમસ્તે. આજે આપણે સાંધાનો દુખાવો થવાના કારણો અને નસો બ્લોક થવાના કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. જ્યાં બે હાડકાં મળે છે તેને સાંધો કહે છે. ત્યાં કાર્ટિલેજ અને સાયનોવિયલ પ્રવાહી અને લિગામેન્ટ હોય છે જે હલનચલન માટે ઉપયોગી હોય છે. હવે આપણે જાણીએ કે સાંધાના દુખાવો મુખ્ય રીતે કેમ થતો હોય છે. તો એક ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જે એક રોગ છે જે ઉંમર વધવાથી કાર્ટિલેજ ઘસાઈ જાય છે. ઘૂંટણ, કમર, ગરદન, હાથની આંગળીઓમાં વધારે જોવા મળે છે. ચાલતા બેસતા દુખાવો થાય છે અને કટકટ અવાજ આવતો હોય છે. પછી બીજું છે રૂમેટાઇડ આર્થ્રાઇટિસ જે ઓટોઇમ્યુન રોગ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સાંધા પર હુમલો કરે છે. સવારમાં વધારે જકડાશ અને સોજો આવતો હોય તેવું લાગી શકે છે. ત્રીજું છે ગાઉટ જે યુરિક એસિડ વધવાને કારણે થતો હોય છે. યુરિક એસિડ વધવાથી સાંધામાં સ્ફટિક જમા થાય છે અને અચાનક ભારે દુખાવો અને લાલાશ જોવા મળે છે. મોટાભાગે પગના અંગૂઠામાં પણ તે કોમનલી જોવા મળતો હોય છે. પોષણની ઉણપ હોય, કેલ્શિયમ, વિટામિન ડી અને B12ની કમીને કારણે હાડકાં નબળા પડી જતા હોય છે જેનાથી પણ સાંધાનો દુખાવો થતો હોય છે. હવે આપણે જાણીએ કે જો આવી તકલીફ થાય તો તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ. તો હળદર અને ગરમ દૂધ પીવું જોઈએ જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. આદુનો ઉકાળો કાં તો કાઢો પીવો જોઈએ જેનાથી દુખાવો ઓછો થાય છે. એરંડ તેલ કાં તો મહાનારાયણ તેલની માલિશ કરવી જોઈએ અને ગરમ પાણીથી શેક કરવો જરૂરી છે. યોગ અને વ્યાયામ પણ કરવા જોઈએ જેમ કે વજ્રાસન, ભુજંગાસન, તાડાસન અને હળવી સ્ટ્રેચિંગની કસરત કરવી જોઈએ. આહારમાં દૂધ, દહીં અને છાશ લઈ શકાય છે. લીલા શાક જેમ કે મેથી, પાલકનું સેવન કરવું જોઈએ. તલ અને અળસીનું સેવન કરવું જોઈએ. તળેલું, ખાટું અને વધારે મીઠું હોય તેવો ખોરાક ટાળવો જોઈએ. હવે આપણે જાણીએ કે નસો બ્લોક કેમ થતી હોય છે. હૃદય અને શરીરના અંગોમાં રક્ત લઈ જતી નસોમાં કોલેસ્ટેરોલ, ચરબી અને કચરો જમા થતો હોય છે જે રક્ત પ્રવાહને અટકાવે છે અને નસો બ્લોક થઈ જતી હોય છે. શરૂઆતમાં કોઈ લક્ષણ જોવા નથી મળતા પરંતુ ચાલતા શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહેલો હોય છે. તેના મુખ્ય કારણો જોઈએ તો LDL એટલે કે ખરાબ કોલેસ્ટેરોલ વધી જાય છે, બ્લડ પ્રેશર જોવા મળે છે, ડાયાબિટીસમાં વધારો થયો હોય તેવું લાગી શકે છે, ધૂમ્રપાન, માવા અને ગુટખા ખાવાવાળા લોકોમાં તે જોવા મળતું હોય છે, તણાવ અને ગુસ્સો કરતા લોકોમાં પણ જોવા મળે છે, જે લોકોનું બેસાડું એટલે કે બેસી રહેવાનું જીવનશૈલી હોય તેમાં પણ જોવા મળતો હોય છે. વારસાગત તે અસર કરે છે એટલે કે કોઈને હોય તો તેના વારસામાં પણ જોવા મળે છે. હવે આપણે જાણીએ કે જો નસો બ્લોક થઈ હોય તો તેને ખુલ્લી કરવા એટલે નસો બ્લોકેજ દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો લસણનું સેવન કરવું જોઈએ ડૉક્ટરની સલાહ લઈને. ઓટ્સ, જય અને બ્રાઉન ચોખા ખાવા જોઈએ. સફરજન અને દાડમનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણી પીવું જોઈએ પરંતુ મર્યાદામાં. બટર અને ઘી વધારે પ્રમાણમાં ન લેવા જોઈએ. બેકરી અને ફાસ્ટ ફૂડ દૂર કરવા જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ ન પીવું જોઈએ. દરરોજ 30થી 45 મિનિટ ચાલવાનું રાખવું જોઈએ. વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ. ઊંઘ પૂરતી લેવી જોઈએ. તણાવ માટે ધ્યાન અને પ્રાણાયામ કરી શકાય છે. ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ. જ્યારે છાતીમાં દબાણ લાગે, ડાબા હાથમાં દુખાવો થાય, અચાનક શ્વાસ ચડવા લાગે, પગ શૂન્ય થતા હોય તેવું લાગે, આ લક્ષણો જોવા મળે તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.